કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વનો આવકાર કરું છું. આજે આપણે બાઇબલના ખૂબ અગત્યના અધ્યાયની કેટલીક બાબતોનો અભ્યાસ કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ભાષાની વિવિધતા જોવા મળે છે. આપણો દેશ ભાષાઓ અને બોલીઓનો ભવ્ય વારસો ધરાવે છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે દુનિયામાં આટલી બધી ભાષાઓ ક્યાંથી આવી? આ ભાષાઓની શરૂઆત કેવી રીતે થઈ? આ જાણવા માટે અમારા કાર્યક્રમમાં જોડાયેલા રહેશો. આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, ગત અભ્યાસમાં આપણે જોયું કે આખા જગતમાં એક જ ભાષા અને એક જ બોલી હતી, પણ તે કેવી રીતે બદલાઈ ગઈ તે આજના અભ્યાસમાં આપણે જોઈશું. આજે આપણે ઉત્પત્તિ 11 તેની 4 થી 32 કલમોનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આવો ઉત્પત્તિ 11 અને 4 વાંચીએ. અને તેઓએ કહ્યું કે ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામ કરીએ કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ. મિત્રો, અહીં નોંધ કરો કે તેઓએ કહ્યું કે ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ, આપણે પોતાને માટે નામ કરીએ કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ. તેઓ તો અહમ ધરાવનાર લોકો હતા. વાલાઓ, મારા મતે આ મિનારો બાંધવાનો હેતુ માણસો સમૂહમાં રહે તે હતો. બાબિલનો બુરજ તો એક લંબચોરસ મિનારો હતો. તિગ્રીસ યુફ્રેટિસના ખીણ વિસ્તારમાં આવા મિનારાના ખંડેર જોવા મળે છે. તે ઈંટોનું બનેલું મજબૂત બાંધકામ હતું અને તેની ચારે તરફ તેની ટોચ સુધી જતો રસ્તો હતો. તેની ટોચ પર એક વેદી હતી જેની પર પ્રસંગોપાત માનવ બલિ ચઢાવવામાં આવતો હતો. તે પછીના સમયમાં અગ્નિથી ખૂબ તપી ગયેલી સળગતી પ્રતિમાને બાળકોનો બલિ ચઢાવવામાં આવતો હતો. આ બધું જ મિનારાની સાથે ભૂતકાળના સમયમાં જોડાયેલું હતું. પણ મિત્રો, બાંધકામના સમયે બાબિલનો બુરજ તો માણસોએ સર્વોપરી ઈશ્વર વિરુદ્ધ કરેલા બળવાનું પ્રતીક હતું. નિમ્રોદ આ ચળવળનો આગેવાન હતો. તે બાબિલ શહેરનો અને બાબિલના બુરજનો પણ બાંધનાર હતો. તે તો ઈશ્વર વિરુદ્ધ પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની જગ્યા હતી. તેની મહત્વાકાંક્ષાને પૂરી કરવા અને પોતાના સ્વપ્નોને સિદ્ધ કરવા 2 લાક્ષણિકતાઓ અને 2 પરિબળો આવશ્યક હતા. પહેલું, તેને એકતાના કેન્દ્રની જરૂર હતી. તે માટે મુખ્ય મથક જેવી જગ્યા હોવી જોઈએ. તેને પાટનગરની જરૂર હતી જ્યાં લોકો એકઠા થઈ શકે અને જેને જોઈ શકાય. તેને કારણે તેણે બાબિલ શહેર બાંધ્યું. તે તેના વૈશ્વિક મહાસત્તા બનવાના સ્વપ્નને સાકાર કરવાની પહેલી જરૂરિયાત પૂરી કરતું હતું. બીજું, તેને લોકોને એકઠા કરવા માટે કોઈ કારણની જરૂર હતી. ફક્ત ભૌગોલિક રીતે જ નહીં, પણ મનોવૈજ્ઞાનિક રીતે પણ. એક ચિનગારી, પ્રેરણા, ગીત, યુદ્ધનો લલકાર, જાણે કે એક ધ્વજ નીચે લોકોને એકત્ર કરનાર કારણ. એવું કશુંક જે પ્રેરણા આપે અને ફરજ પાડે તેવું પ્રયોજન. તેને એક સ્મારકની જરૂર હતી. લેનિનની કબર પર સામ્યવાદ મળે છે તેમ નિમ્રોદના સમયમાં બાબિલનો બુરજ હતો. તેઓએ કહ્યું,
ચાલો આપણે પોતાના માટે આ તો ઈશ્વર વિરુદ્ધ કરવામાં આવેલી અવગણના અને બંધ હતું. આપણે પોતાને માટે નામ કરીએ. આ તો તેમની અહંકારી મહત્વકાંક્ષા દર્શાવે છે. વાલા મિત્રો, હવે આપણે બાબિલનો બુરજમાં કઈ બાબતો ન હતી તે જોઈશું. તે બુરજ પૂર સામે રક્ષણ આપનાર ન હતો. જેમ કેટલાક ખુલાસા કરનારા કહે છે તેમ તે પૂરની સપાટીથી નીચે બાંધેલી જગ્યા ન હતી. છેવટે આ બુરજ તો ઈશ્વરની અવગણના કરવા અને પોતાનો ઘમંડ દર્શાવવા માણસોએ કરેલું બંધ હતું. ઈશ્વરે માણસોને કહ્યું હતું કે પૃથ્વી પર વિખરાઈ જાઓ અને તેને ભરપૂર કરો. પણ માણસે તેનો આવો જવાબ આપ્યો કે અમે વિખેરાઈ જવાના નથી, અમે તો સાથે રહેવાના છીએ, અમે તમારી વિરુદ્ધ છીએ. આમ બાબિલનો બુરજ ઈશ્વરની વિરુદ્ધ હતો. તે સાથે બાબિલનો બુરજ ધાર્મિક નિશાની પણ હતો. તે મિનારો હતો. આખા ખીણ પ્રદેશમાં જેમ મેં પહેલાં કહ્યું તેમ આવા મિનારાઓના અવશેષો જોવા મળે છે. આ સ્થળોએ લોકો પોતાના ઉત્પન્ન કરતાની નહીં પણ ઉત્પન્ન થયેલી વસ્તુઓની ભક્તિ કરતા હતા. વાલા દર્શક મિત્રો, કેટલાક મિનારા ગોળ તો કેટલાક ચોરસ હતા, પણ તે બધામાં ટોચ સુધી ફરતો રસ્તો હતો અને ટોચ પર લોકો સૂર્ય, ચંદ્ર, તારાની આરાધના કરતા હતા. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાઓને જોઈ શકતા હતા. તેઓ જાણતા હતા કે ફરીથી જળ પ્રલય આવવાનો નથી અને તેમને એવું લાગતું હતું કે જળ પ્રલય મોકલવામાં ઈશ્વર ખૂબ જ ક્રૂર હતા. મિત્રો, હવે ઈશ્વરે બાબિલના બુરજના કેવા પ્રત્યાઘાત આપ્યા તે જોઈએ, જે વિશે ઉત્પત્તિ 11, 5 અને 6 દર્શાવવામાં આવ્યું છે. અને જે નગર તથા બુરજ માણસોના દીકરાઓ બાંધતા હતા તે જોવાને યહોવા ઉતર્યો. અને યહોવાએ કહ્યું કે જુઓ, આ લોકો એક છે અને તે સર્વની ભાષા એક છે અને તેઓએ આવું કરવા માંડ્યું છે. તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહીં થશે. વાલા મિત્રો, આ ખૂબ જ જબરજસ્ત વિધાન છે. લોકો એક જ ભાષા બોલતા હતા, તેથી તેમની વચ્ચે કોઈ વિશેષ ભાષાકીય અવરોધ ન હતો. તેઓ સાથે રહી શકતા હતા અને પોતાના જ્ઞાન અને ડહાપણનું સંકલન કરી શકતા હતા. ઈશ્વરે કહ્યું, હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહીં થશે. આપણે જોઈ શકીએ છીએ કે જળ પ્રલય થયો હોવા છતાં માણસમાં પતન થયેલો સ્વભાવ અને તેની બેહાલ અવસ્થામાં ચાલુ છે. ઈશ્વર આ બંડને અવગણી શકે નહીં, કારણ કે આ બંડ તેમની વિરુદ્ધ હતું. તેથી ઈશ્વર હવે સુરક્ષાની દિવાલ મૂકે છે. તે અંતર ઊભું કરે છે. આ જરૂરી છે કારણ કે માણસ ખૂબ સક્ષમ પ્રજાતિ છે. તે ચંદ્ર પર જઈ શકે છે, હવામાં વિમાન ઉડાવી શકે છે. મિત્ર, મને આશ્ચર્ય થાય છે કે હું વિમાનમાં બેસી શકું છું, હવામાં 5 કિલોમીટર ઊંચે ઉડી શકું છું, મને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે, પણ પ્રમાણિકતાથી કહું, હું તેની ઉપર જઈ શકતો નથી. તે અવિશ્વસનીય લાગે છે. માણસે આ કર્યું છે. વાલા મિત્ર, માણસ સામર્થ્યવાન પ્રજાતિ છે. ભલાઓ, તમે જોઈ શકો કે એક ભાષા હોવાને કારણે માણસ જાત એકઠી થઈને ઈશ્વર વિરુદ્ધ શું કરી શકે છે. તેથી ઈશ્વરે શું કર્યું તે નોંધો. ઉત્પત્તિ 11, 7 અને 9 કલમમાં તે જોવા મળે છે. ત્યાં લખ્યું છે,
ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે. એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું. એ સારું, તેનું નામ બાબિલ એટલે ગૂંચવણ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. પ્રિય મિત્રો, હવે માણસ પૃથ્વીના પટ પર વિખેરાઈ ગયો છે. તેઓ બળવામાં કે વિરોધમાં સાથે હતા, પણ હવે તેઓ એકબીજાને સમજી શકતા નથી. તમે જાણો છો કે ભાષાનો અવરોધ ચીનની દિવાલ કરતાં પણ ઊંચો છે. તે બર્લિનની દિવાલ કરતાં પણ ઊંચો અને વધુ અસરકારક છે. તેનાથી લોકો એકબીજાથી અલગ પડી ગયા છે અને તે કોઈ પણ દેશની સરહદ કરતાં, તે વધુ કોઈ પણ મહાસાગર કરતાં વધુ મજબૂત છે. જ્યારે નિમ્રોદની મહત્વાકાંક્ષા લોકોને એક જ જગ્યાએ સમૂહમાં રાખીને તેમના પર રાજ કરવાની હતી, માટે તે લોકોને કહે છે કે ચાલો આપણે બુરજ બાંધીએ. આ તો ઈશ્વર વિરુદ્ધ બંડ હતું. તેથી ઈશ્વરે જુદી જુદી અનેક ભાષાઓ કરી દીધી. દરેક જૂથો અલગ અલગ ભાષા બોલવા લાગ્યા. તેઓ એકબીજાની ભાષા સમજતા ન હતા અને વાત વ્યવહાર કરી શકતા નહોતા. તેથી ગૂંચવણ ઊભી થઈ ગઈ. હિબ્રુ ભાષામાં બાબિલ એટલે ગૂંચવણ એવો અર્થ થાય છે. તેથી આ જગ્યાનું નામ બાબિલ પડ્યું. તેઓ એકબીજાની સાથે વાત વ્યવહાર ન કરી શકવાને કારણે ત્યાં ગૂંચવણ અને અવ્યવસ્થા ઊભી થઈ. તેથી લોકો પોતપોતાની ભાષા પ્રમાણે જૂથમાં વિખેરાઈ ગયા. વહાલા મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે ભાષા ધીરે ધીરે વિકસી હતી, પણ જ્યારે તેઓ બાંધકામ કરી રહ્યા હતા ત્યારે ઈશ્વરે તેઓને ભાષાથી મર્યાદિત કરી નાખ્યા. અચાનક તેઓ એકબીજાને સમજી શક્યા નહીં. તેમની બાંધકામની યોજના અચાનક અટકી ગઈ. લોકો બાબિલથી વિખેરાઈ ગયા અને તેઓ બધી જ દિશાઓમાં ગયા. વાલા મિત્રો, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. શું આ ગુપ્ત આશીર્વાદ હતો કે માનવજાત માટે શ્રાપ હતો? વાલા મિત્રો, હું માનું છું ઈશ્વરના હેતુ માટે તે આશીર્વાદ હતો. માણસ ઈશ્વરથી દૂર જઈને વિકાસ સાધવા માંગતો હતો અને સાચે જ તે ન્યાય હતો. સદીઓથી માનવજાત વિખૂટી પડી ગઈ છે અને તેને માટે બહુ મોટો અવરોધ છે. એક બાબત થઈ રહી છે કે રેડિયો, ટેલિવિઝન, મીડિયા સંસાધનો અને વિમાની સફરને કારણે આ દિવાલ તૂટી છે. તે યરીખોની દિવાલની જેમ તૂટી રહી છે. આ એક કારણ છે જેને લીધે ઈશ્વરનો ન્યાય આવી રહ્યો છે. વહાલા દર્શક મિત્રો, હવે આ બાબતને 50માના દિવસે થયેલી અન્ય ભાષાની ચળવળ સાથે મૂકીએ. તે અન્ય ભાષાની એક મોટી ચળવળ હતી અને તે સમયે આપણે જોઈએ છીએ કે વિવિધ ભાષાઓ જેને લોકો સમજી શકતા હતા, તેમાં લોકોને શુભ સંદેશ આપવામાં આવ્યો. આ કોઈ અજાણી ભાષાઓ ન હતી અને તેમને તે દિવસથી શરૂ થયેલી ભાષાની ચળવળમાં સામેલ કરવામાં આવી ન હતી. 50માના દિવસે ઈશ્વરે બાબિલના બુરજનો તેઓને જવાબ આપ્યો. ઈશ્વરે માનવજાતને કહ્યું, મારી પાસે શુભ સંદેશ છે અને હું તમારી પાસે તમારી ભાષામાં તે શુભ સંદેશ લઈને આવ્યો છું. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે આ કામ કર્યું છે અને આજે બીજી કોઈ પણ ભાષાઓ કરતાં
પવિત્ર શાસ્ત્ર બાઇબલનો વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેને લીધે સમગ્ર વિશ્વમાં હજારો જાતિઓના અને ભાષાઓના લોકો ઈશ્વર પાસે આવ્યા છે. શુભ સંદેશ સમગ્ર માનવ જાત માટે છે. અન્ય ભાષામાં બોલવા માટેનું કારણ અને હેતુ એ છે કે માનવ જાત જાણે કે ઈશ્વરે બાબિલના બુરજનો જવાબ આપ્યો છે. હવે તેમની પાસે ઉદ્ધાર છે. આ સેવા કાર્ય પૂરું થઈ ગયું છે. હવે માણસે પોતાના ઉદ્ધાર માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. તે ઈશ્વરનો શુભ સંદેશ સાંભળીને ઈશ્વર તરફ ફરી શકે છે. તમે કોઈ પણ ભાષા બોલતા હોય પણ શુભ સંદેશ તમારા માટે પણ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણ તેના 7મા અધ્યાયની 9મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરની હાજરીમાં સર્વ દેશોમાંથી આવેલા સર્વ કુળોના લોકના તથા ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા એકઠી થઈ હતી. વહાલા મિત્રો, હવે આપણે સેમથી ઇબ્રાહીમ સુધીની વંશાવળી જોઈએ તો ચાલો ઉત્પત્તિ 11 અને 10મી કલમને વાંચીએ. સેમની વંશાવળી આ પ્રમાણે છે. સેમ 100 વર્ષનો હતો ને જળ પ્રલયને 2 વર્ષ થયા પછી તેને આર્પસાદ થયો. મિત્રો, સેમના વંશજો અરબસ્તાન અને મધ્ય પૂર્વની ખીણમાં વસ્યા. તેઓ વૃદ્ધિ પામતા ગયા અને તેઓ યહૂદીઓ, આસુરીઓ અને અરામીઓ એટલે સિરિયનો તરીકે ઓળખાતા હતા. આ રીતે પૃથ્વી પર વિવિધ જાતિઓ વૃદ્ધિ પામતી ગઈ અને પૃથ્વી પર ઈશ્વરની યોજના અને હેતુ પૂરા થયા. ઉત્પત્તિ 11, 24 અને 25 જણાવે છે, અને નાહોર 29 વર્ષનો થયો ને તેને તેરહ થયો, અને તેરહનો જન્મ થયા પછી નાહોર 119 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. હવે તેરહના વંશજો વિશે ઉત્પત્તિ 11 અને 26માં લખ્યું છે, અને તેરહ 70 વર્ષનો થયો ને તેને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા. પ્રિય મિત્રો, હવે આપણે ઇબ્રામના વંશજો વિશે જોઈશું, જેને આપણે ઇબ્રાહીમ તરીકે ઓળખીએ છીએ. ઇબ્રામનો અર્થ મહાપિતા થાય છે, પણ પાછળથી ઈશ્વરે તેનું નામ ઇબ્રાહીમ પાડ્યું. ઉત્પત્તિ 17 અને 5 ઇબ્રાહીમ એટલે ઘણી દેશ જાતિઓનો પિતા. ઇબ્રાહીમ ઈસવીસન પૂર્વે 2100માં થઈ ગયા. ઈશ્વર આ ઇબ્રાહીમ દ્વારા ઘણી દેશ જાતિઓને પેદા કરવા માગતા હતા. ઇબ્રાહીમથી ઈશ્વર પોતાની પસંદ કરેલી ખાસ જાતિને પણ ઉત્પન્ન કરવા માગતા હતા. તે ઇબ્રાહીમના કુટુંબ દ્વારા માનવ જાતના ઉદ્ધારની યોજના પ્રગટ કરવાના હતા. આપણે સેમના વારસો વિશે બાઇબલમાં જોઈ શકીએ છીએ. ઈશ્વરનું વચન તેને સીધો જ ખ્રિસ્તના વધસ્તંભ સુધી ખેંચી જાય છે. ઈશ્વરે આ પ્રારંભિક કાર્યની નોંધ કરી છે. હવે ઈશ્વરે માણસને પ્રગટ કર્યું છે કે તે પાપમાં છે. કાઈન અને હાબેલના બનાવમાં આપણે જોઈ શકીએ છીએ કે કાઈને પોતે પાપી છે તેવો સ્વીકાર કર્યો નહીં. આપણને તેનામાં જીવનનો અહંકાર જોવા મળે છે. જળ પ્રલયમાં આપણને દેહનું પાપ જોવા મળે છે, કારણ કે તે સમયના લોકોને દૈહિક પાપને સોંપી દેવામાં આવ્યા હતા. તેઓ હિંસામાં સામેલ હતા અને તેમના દરેક વિચાર અને કલ્પનાઓ ભૂંડી હતી. તેઓ ઈશ્વર વિશેની તેમની જરૂરિયાત વિશે અંધ હતા. તેઓ તેમના દાવાઓ પ્રત્યે બહેરા, ઈશ્વર પ્રત્યે અને પાપ અને ઉલ્લંઘનોમાં મરણ પામેલા હતા.
ઈશ્વરે માણસોને નૂહ મારફતે આમંત્રણ આપ્યું હતું. તેમણે તે આમંત્રણનો તિરસ્કાર કર્યો અને દેહના પાપમાં ચાલુ રહ્યા. ત્યાર પછી બાબેલના બુરજમાં આપણે ઈચ્છાનું પાપ અથવા ઈશ્વરની વિરુદ્ધ કરેલા બળવાને જોઈએ છીએ. વહાલા દર્શક મિત્રો, શું તમારા જીવનમાં આવો કોઈ બાબેલનો બુરજ છે? શું તમે ઈશ્વરની વિરુદ્ધ બળવો કરી રહ્યા છો? ઈશ્વર વિરુદ્ધ બળવો કરવો માણસના સ્વભાવમાં છે. તે સમજવા હું તમને એક ઉદાહરણ આપીશ. એક સાંજે એક છોકરો ખૂબ ઝઘડો કરી રહ્યો હતો. તે ખૂબ બોલી રહ્યો હતો. તેની માતા તેને લીધે ખૂબ દુઃખ અનુભવી રહી હતી. છેવટે તેની માતા તેને એક ખૂણામાં લઈ ગઈ અને તેને દિવાલ તરફ તેનું મોં રાખીને બેસી રહેવા કહ્યું. તે પછી તેની માતા તેને છોડીને કુટુંબના બીજા સભ્યો પાસે બીજા ઓરડામાં ચાલી ગઈ. થોડી વાર પછી કંઈક અવાજ સંભળાયો. તેથી તેની માતાએ તેને પૂછ્યું કે શું તું ત્યાં ઊભો છે? તેણે કહ્યું, મમ્મી, હું મનમાં તમારી વિરુદ્ધ ઊભો છું. વાલા મિત્રો, મારું માનો તો આપણા સમયમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ પોતાના મનથી ઈશ્વર વિરુદ્ધ ઊભા થયા છે. તેમણે પોતાનો બાબેલનો બુરજ મનમાં જ બાંધ્યો છે. હવે આપણે એવી બાબત જોવાના છીએ કે જે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય છે. હવે આપણે ઉત્પત્તિ 11:27-31 વાંચીએ. હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે. તેરાને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા અને હારાનથી લોત થયો. અને હારાન પોતાના બાપ તેરાની અગાઉ પોતાના જન્મદેશમાં કાસ્દીઓના ઉર નગરમાં મરી ગયો. ઇબ્રામે તથા નાહોરે સ્ત્રીઓ કરી. ઇબ્રામની સ્ત્રીનું નામ સારાય અને નાહોરની સ્ત્રીનું નામ મિલ્કા, જે હારાનની દીકરી હતી. તે હારાન તો મિલ્કા તથા ઇસ્કાહનો બાપ હતો, પણ સારાય વાંજણી હતી, તેને કંઈ છોકરું ન હતું. અને તેરા પોતાના દીકરા ઇબ્રામને તથા પોતાના દીકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો, તેને તથા પોતાના દીકરા ઇબ્રામની પત્ની સારાઈને લઈને તેઓ સુદ્ધા કાસ્દીઓના ઉરમાંથી કનાન દેશમાં જવાને નીકળ્યો અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યા. મિત્રો, ઉર નગર આજે ઈરાક દેશ તરીકે ઓળખાય છે. તે યુફ્રેટીસ નદીની નજીક અને બાબેલની નજીક આવેલું છે. આ દેશના લોકો ચંદ્રદેવ સિનની ઉપાસના કરતા હતા. ઈશ્વર ઇબ્રાહીમને આવા દેશમાંથી બહાર કાઢી લાવીને પોતાની પસંદ કરેલી દેશ જાતિનો પૂર્વજ બનાવે છે. વાલા મિત્રો, તેરાના નામનો અર્થ વિલંબ થાય છે. હવે આપણે ઉત્પત્તિ 11:32 વાંચીએ. અને તેરાના દહાડા 205 વર્ષ હતા અને તેરા હારાનમાં મરી ગયો. મિત્રો, અહીં આપણને કેટલીક ઐતિહાસિક બાબતો જણાવવામાં આવી છે, કેમ કે હવે આપણે ઇબ્રાહીમ વિશે જોવાના છીએ અને તે હવે પછીના અધ્યાયમાં જોવા મળે છે. આ તબક્કે ઉત્પત્તિનું પુસ્તક અને સમગ્ર બાઇબલ એક નવો વળાંક લે છે. આખા ઉત્પત્તિના પુસ્તકમાં એક ખીણ જોવા મળે છે. એક તરફ 11 અધ્યાય છે અને બીજી તરફ બાકીના 39 અધ્યાય જોવા મળે છે. પહેલા 11 અધ્યાયમાં 2000 વર્ષનો સમયગાળો છે. તે બાકીના બાઇબલના સમય કરતાં પણ વધુ મોટો સમયગાળો છે. વહાલા દર્શક મિત્રો, આ 2000 વર્ષને ઉત્પત્તિ 12-50 અધ્યાયના 350 વર્ષ સામે મૂકો. ઉત્પત્તિના પ્રથમ 11 અધ્યાયમાં આપણને સૃષ્ટિ સર્જન, માણસનું પતન, જળ પ્રલય અને બાબેલનો બુરજ જોવા મળે છે. આ 4 અગત્યના બનાવો લાંબા સમયને આવરી લે છે. વાલા મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. ફરી મળીએ ત્યારે
આ અભ્યાસમાં આપણે આગળ વધીશું. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. ઈસુ પાસે હું જઈશ, અજવાળે અજવાળે એની સાથે હું ચાલીશ, અજવાળે અજવાળે તેની સાથે હું ચાલીશ, તેને અજવાળે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. કરું ઈસુ વાત, અજવાળે અજવાળે શક્તિ પામું લડવા, અજવાળે અજવાળે શક્તિ પામું લડવા, તેને અજવાળે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. બાપના ઘરે જઈશું, અજવાળે અજવાળે સદા સુખી રહીશું, અજવાળે અજવાળે સદા સુખી રહીશું, તેને અજવાળે. પ્રિય દર્શક મિત્રો, આજે આપણે જોયું કે માણસની ઘેલછા અને મહત્વાકાંક્ષા કેટલી ભયાનક છે. તે માણસને ઈશ્વર વિરુદ્ધ લઈ જાય છે અને ઈશ્વરના આયોજનને આગળ વધતું અટકાવે છે. આપણે ઈશ્વરની યોજનામાં કોઈ પણ રીતે અવરોધરૂપ ના બનીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇબ્રામના પિતાનું નામ શું હતું? એ તેરા, બી હારાન, સી નાહોર, ડી નૂહ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી 70. મિત્ર, આજનો અમારો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ ઝડપથી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.